નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારાથી એક પણ ટોપિક મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, ISSF જુનિયર વર્લ્ડ કપ 2026 કયા સ્થળે શરૂ થયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કાહિરા. તો આપણે એની વિગતે માહિતી લેશું. હવે આજે ISSF જુનિયર વર્લ્ડ કપ 2026 છે એ કાહિરા ખાતે શરૂ થઈ ગયો છે. સમયગાળાની વાત કરીએ તો 19 થી 27 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. સ્થળની વાત કરીએ તો ઇજિપ્ત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સિટીમાં યોજાઈ રહ્યો છે. ભારતે આ વખતે સૌથી મોટું જૂથ 71 મેમ્બરનું જૂથ મોકલી દીધું છે. અને સહભાગી દેશોની વાત કરીએ તો લગભગ 27 દેશોના 284 યુવા નિશાનેબાજ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. હવે ભારતની મુખ્ય સિદ્ધિઓની વાત કરીએ અત્યાર સુધીની તો શિવા નરવાલ છે, મેન્સ 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. પનાહ ભુગરા છે, વિમેન્સ 10 મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. સેજલ કામ્બલે છે, એમને વિમેન્સ 25 મીટર પિસ્ટોલમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. હવે આગામી જુનિયર વર્લ્ડ કપ શોટગન ઇટાલીના પોરપેટ્ટોમાં સપ્ટેમ્બર 2026માં યોજાનાર છે. તો આપણે એના વિશે પણ પછી પ્રકાશ પાડીશું. ક્વેશ્ચન નંબર 2, ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 કેટલી મહિલાઓને આપવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 6 મહિલાઓ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આ જે 6 મહિલાઓ છે એને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026, બરાબર. અને પહેલી વખત એવું બન્યું કે 6 મહિલાઓને મળ્યો હોય. અને આ જે એવોર્ડ છે એને ગ્રીન નોબેલથી પણ ઓળખવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. એક છે સબીના ફિન્ચ, યુનાઇટેડ કિંગડમના છે. અશ્મિભૂત ઇંજણ પ્રોજેક્ટ સામે કાયદાકીય લડત આપવા માટે એમને આ પુરસ્કાર અપાયો છે. બીજા છે બોરિમ કિમ, જેઓ દક્ષિણ કોરિયાના છે. એશિયામાં પ્રથમ યુવા નેતૃત્વવાળી આબોહવા, બરાબર, એના માટે એમને મળ્યો છે. હવે ત્રીજા છે ઇરોરો તાન્સી, જેઓ નાઇજીરિયાના છે. લુપ્ત થતી ચામાચીડિયાની પ્રજાતિ અને જંગલના રક્ષણ માટે એમને આપવામાં આવ્યો છે. ચોથા છે થિયોનીલા રોકા મેટબોબ, પાપુઆ ન્યૂ ગિનીના છે અને ખાણકામથી થતા નુકસાન સામે આદિવાસીઓના હક માટે લડત કરવા માટે એમને એનાયત કરવામાં આવ્યો છે. પાંચમા છે યુએલિસ મોરાલેસ બ્લેન્કો, તેઓ કોલંબિયાના છે અને ફેકિંગ અને મેગડાલેના નદીના રક્ષણ માટે તેમને જે કાર્ય કર્યું હતું એના માટે એનાયત કરાયો છે. છઠ્ઠા છે એલાનના અકાક હાર્લી, જેઓ અમેરિકા અલાસ્કાના છે અને વિશ્વની સૌથી મોટી ઓપન પીટ ખાણને અટકાવવામાં સફળતા માટે એમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હવે આજે છે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર, અગત્યના મુદ્દા અને પરીક્ષા માટેના અગત્યના મુદ્દાઓ. તો આપણે જોઈ લેશું આજે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર છે, બરાબર, એની શરૂઆત ક્યારે થઈ હતી? તો આ પુરસ્કારની શરૂઆત 1989માં રિચાર્ડ અને રોડા ગોલ્ડમેન દ્વારા કરવામાં આવી હતી. હવે આમાં વિશેષતા એ છે કે દર વર્ષે વિશ્વના 6 ભૌગોલિક પ્રદેશો આફ્રિકા, એશિયા, યુરોપ ટાપુઓ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પાયાના કાર્યકરોને આ જે છે એનાયત કરવામાં આવતો હોય છે. હવે પહેલીવાર એવી ઘટના બની કે પુરસ્કારના 37 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે તમામ વિજેતાઓ મહિલાઓ છે. તો આ ખાસ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 3, કયા દેશે ધૂમ્રપાન મુક્ત પેઢી માટે કાયદો પસાર કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇંગ્લેન્ડ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ધૂમ્રપાન મુક્ત પેઢી એટલે કે સ્મોક ફ્રી જનરેશન માટે યુકેનો ઐતિહાસિક કાયદો આવી ગયો છે. 21 એપ્રિલ 2026થી બ્રિટિશ સંસદમાં ટોબેકો એન્ડ વેપ્સ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત 1 જાન્યુઆરી 2009 કે ત્યારબાદ જન્મેલી કોઈ પણ વ્યક્તિને તમાકુ કે સિગરેટ વેચી શકાશે નહીં, એવો કાયદો લઈ આવવામાં આવ્યો છે. અને જેવી રીતે વર્ષ પસાર થશે એમ આ ઉંમર છે એક વર્ષ વધારી દેવામાં આવશે, જેથી કરીને ધૂમ્રપાનને સંપૂર્ણપણે બંધ કરી શકાય. દર વર્ષે ધૂમ્રપાન કરવાની લઘુત્તમ વયમાં 1 વર્ષનો વધારો કરવામાં આવશે. હવે બાળકોને આકર્ષક વેબ ફ્લેવર્સ અને પેકેજિંગ પર કડક નિયંત્રણો રાખવાનો કાયદો આવી ગયો છે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2027થી પૂર્ણપણે અમલમાં આવી જશે. હવે આ સિવાય માલદીવ કરીને જે દેશ છે, વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો જેને 1 નવેમ્બર 25થી આ પ્રકારનો જનરેશનલ બેન, પેઢીગત પ્રતિબંધ અમલમાં મૂક્યો હોય. અને આની પહેલા ન્યૂઝીલેન્ડ પણ હતા, જે 2022માં કાયદો લાવ્યા હતા, પણ 2 ફેબ્રુઆરી 2024માં આને જે કાયદો હતો એને કેન્સલ કરી દીધો. એટલે હાલમાં માલદીવ પ્રથમ બની ગયું છે. ન્યૂઝીલેન્ડમાં કાયદો રદ થઈ ગયો છે અને ઇંગ્લેન્ડ અત્યારે તાજેતરની ચર્ચામાં છે. હવે ક્વેશ્ચન નંબર 4, R3M મિસાઇલ કયા દેશમાં વિકસાવવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રશિયા. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે અત્યંત ઘાતક હથિયાર છે, એર ટુ એર મિસાઇલ છે, બરાબર. વિશ્વમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી એર ટુ એર મિસાઇલ છે R37M. લાંબા અંતરથી હવામાં પ્રહાર કરતી હાઇપરસોનિક મિસાઇલ છે, જે 6 મેકથી પણ વધારે ઝડપથી ગતિ કરે છે અને એની રેન્જ 300થી 400 કિમી દૂર ભેદવા સક્ષમ છે. અને પ્લેટફોર્મની વાત કરી તો મુખ્યત્વે MiG-31 BM, Su-35S અને Su-57 જેવા ફાઇટર જેટ્સ દ્વારા તે ફાયર કરી શકાશે. ચર્ચામાં એટલે છે કે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન આનો વ્યાપક ઉપયોગ અને વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. હવે આવી જ ભારતમાં પણ એક મિસાઇલ છે એર ટુ એર, એનું નામ છે અસ્ત્ર, જે ભારતની સ્વદેશી મિસાઇલ છે અને એની રેન્જ છે 110થી 160 કિલોમીટર. તો એ પણ યાદ રાખી લેજો. હવે આગળનો પ્રશ્ન જોઈશું. કેલમારિયા ગાર્ગોનેન્સિસ નામની સાપની નવી પ્રજાતિ ક્યાં જોવા મળી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મેઘાલય.
તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે કેલમારિયા ગાર્ગોનેન્સિસ આ જે છે ભારતના મેઘાલયમાં મળી આવેલી પ્રજાતિ છે. મેઘાલયના પર્વતીય અને જંગલ વિસ્તારોમાં મળી આવ્યા છે અને ગાર્ગોનેન્સિસ નામ ભૌગોલિક વિસ્તાર ઉપરથી આપવામાં આવતું હોય છે. શારીરિક લાક્ષણિકતા આ સાપની વાત કરીએ તો ખૂબ જ નાના કદના છે, કથ્થઈ કે કાળા રંગના છે, જેથી પાંદડા અને માટીમાં છુપાવવામાં મદદરૂપ મળે અને તેઓ બિનઝેરી સાપ છે. વૈજ્ઞાનિક વર્ગીકરણમાં એને રીડ સ્નેક કહેવામાં આવે છે, જે જમીનની અંદર રહેવા માટે જાણીતા છે. હવે આ સિવાય મેઘાલયની આપણે વાત કરીએ તો લિવિંગ રૂટ બ્રિજ છે, આ પુલો યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે અને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ એ દર વર્ષે મેઘાલયમાં ઉજવવામાં આવે છે. અને ભારતની સૌથી લાંબી ગુફા કેમ પુયાત બ્લડ ક્રેમપુરી જેવી ગુફાઓ પણ મેઘાલયમાં આવેલી છે, તો એ પણ યાદ રાખજો, પરીક્ષામાં જીકે તરીકે કામ લાગે. ક્વેશ્ચન નંબર 6, કયા દેશે ઘાતક હથિયારોની નિકાસ પરનો પ્રતિબંધ હવે હટાવી લીધો છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જાપાન. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે જાપાન જે છે બરાબર, એને ઐતિહાસિક નિર્ણય લીધો અને ઘાતક હથિયારોની નિકાસ પર પ્રતિબંધ હતો એ હટાવી લીધો છે. 21 એપ્રિલ 2026ના રોજ જાપાન સરકારે આ નિર્ણય લીધો અને દાયકાઓ જૂનો પ્રતિબંધ રદ કરી અને હવે ઘાતક હથિયારોની પણ તેઓ નિકાસ કરી શકશે. બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિવાદની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. તો જે બરાબર આ જે ફેરફાર કર્યો છે, આ ફેરફાર કરતાની સાથે જ ઓસ્ટ્રેલિયા સાથે યુદ્ધ જહાજો બનાવવા માટેનો મોટો સોદો અને મુખ્ય કરાર પણ કરી દેવામાં આવ્યો છે. હવે નવી નીતિ આવી ગઈ છે. કેબિનેટ અને માર્ગદર્શિકા મુજબ વડાપ્રધાન સાનાએ ટકાઈચીના નેતૃત્વમાં 3 સિદ્ધાંતોમાં સુધારો કરી દીધો છે. શરૂઆતમાં તેઓ 17 ભાગીદારી દેશો પૂરતું જ નિકાસ કરતા હતા, પણ જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો અને હવે સમગ્ર પૃથ્વીમાં ટોટલ જેટલા કન્ટ્રી છે બધી જ જગ્યાએ સપ્લાય ચાલુ કરી દેશે. આનો મુખ્ય હેતુ એ છે કે ચીન અને ઉત્તર કોરિયાના વધતા જતા પ્રાદેશિક ખતરા સામે સંરક્ષણ મજબૂત કરવા માટે સાથી દેશો સાથે સહકાર વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. અને હવેથી તેઓ ફાઇટર જેટ, મિસાઇલ, ડ્રોન અને યુદ્ધ જહાજોની પણ નિકાસ શરૂ કરી દેશે. પહેલા ફક્ત 5 કેટેગરી બિનઘાતક હથિયારોનો સમાવેશ હતો અને મર્યાદા દૂર થયા પછી હવે સંપૂર્ણ નિકાસ કરશે. ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સંતોષ કુમાર. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કાર આપવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સન્માન આપવામાં આવ્યું છે. હવે આ પુરસ્કાર સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંગઠનો દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. મુખ્ય યોગદાનની વાત કરી તો સંતોષ કુમારે રિન્યુએબલ એનર્જી, સૌર ઉર્જા અને વૃક્ષારોપણના અભિયાનો દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મહત્વનું કાર્ય કર્યું છે. સન્માનના સ્થળની વાત કરીએ તો આ સમારોહ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પર યોજાયો હતો, જે ભારત માટે ગૌરવની વાત બની ગઈ છે. હવે તાજેતરના અન્ય પર્યાવરણ સંબંધિત એવોર્ડ વિશે આપણે ચર્ચા કરીશું. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026માં 6 મહિલાઓને મળ્યો. આપણે અગાઉ આ અંગે જે ચર્ચા કરી લીધી છે. હવે વ્હિટલી ગોલ્ડ એવોર્ડ ગ્રીન ઓસ્કર કહેવામાં આવે છે, જેને વન્યજીવ સંરક્ષણ માટે અપાય છે અને ભારતીય સંરક્ષણવાદીઓને ઘણીવાર આ એવોર્ડ મળતા હોય છે, તો આ એવોર્ડનું નામ પણ યાદ રાખી લેજો. અને ચેમ્પિયન ઓફ ધ અર્થ યુએન એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે, જે પર્યાવરણ સંરક્ષણ માટે અસાધારણ કાર્ય કરે છે એમને એનાયત કરવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, ભારતમાં 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, અરોણ્યક ઘોષ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે પશ્ચિમ બંગાળના યુવા ખેલાડી છે, તેમને રેટિંગ પોઈન્ટ મેળવીને આ બહુમાન મેળવ્યું છે. તેઓ પશ્ચિમ બંગાળના વતની છે, તેમણે 2500 ઇલો રેટિંગ પોઈન્ટનો આંકડો પાર કર્યો છે અને એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. હવે રેકોર્ડની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાંથી ગ્રાન્ડ માસ્ટર બનનારા તેઓ 10મા ખેલાડી છે અને વિશેષતા એ છે કે તે લાંબા સમયથી આઈએમ તરીકે રમતા હતા, એટલે કે ઇન્ટરનેશનલ માસ્ટર. હવે તેઓ ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. હવે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ભારતના વિશ્વનાથન આનંદ હતા 1988માં. ભારતના 94માં એટલે કે આમની પહેલાના અર્પણ દાસ કરીને જે ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા તેઓ પશ્ચિમ બંગાળના હતા. અને વિશ્વ ચેમ્પિયનશિપ એટલે કે ડી ગુકેશ સૌથી નાની વયના ખેલાડી બન્યા જેમણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કર્યું હોય, એટલે કે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટના વિજેતા બન્યા હતા અને યંગેસ્ટ ક્વોલિફાયર અને કેન્ડિડેટ્સ વિનર પણ બની ગયા અને હાલના તેઓ વર્લ્ડ ચેસ ચેમ્પિયન પણ છે. હવે ચેસ પાછળની સંસ્થાની વાત કરીએ તો ફિડે છે, વર્લ્ડ ચેસ ફેડરેશન. ચેસની રમતનું સંચાલન કરતી વિશ્વની સંસ્થા છે અને તે લોઝેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલી છે, તો આ પણ યાદ રાખજો. એપલના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જ્હોન ટર્નસ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે જ્હોન ટર્નસ છે તે નવા સીઈઓ બની ગયા છે 22 એપ્રિલ 2026ના રોજથી. અગાઉ હાર્વર્ડ એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા અને 2001થી એપલ સાથે જોડાયેલા છે. આઈફોન, આઈપેડ અને મેક વિકાસમાં એમનો ખૂબ મોટો ફાળો રહેલો છે. હવે ટીમ કુક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બની ગયા છે, જે પહેલા સીઈઓ હતા. ઓગસ્ટ 2011થી સીઈઓ તરીકે સેવા આપતા હતા અને સ્ટીવ જોબ્સના અનુગામી હતા. 15 વર્ષ પછી નેતૃત્વમાં આ કંપનીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બીજા અન્ય ટેક કંપનીઓ વિશેના જે ચેરમેન અને સીઈઓ હોય એમના વિશે આપણે ચર્ચા કરી લઈ. તો ગૂગલના સીઈઓની વાત કરીએ બરાબર, તો સુંદર પિચાઈ છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા છે. સ્ટારબક્સના સીઈઓ લક્ષ્મણ નરસિંહન છે. એડોબના સીઈઓ શાંતનુ નારાયણ છે. અને એપલનું હેડક્વાર્ટર એટલે આપણે જે પ્રશ્નની ચર્ચા કરી એ જે એપલ કંપની છે એનું હેડક્વાર્ટર ક્યુપરટીનો કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે, તો એ પણ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 10, શેખા ઝીલ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી,
અલીગઢમાં આવેલું છે. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે શેખા ઝીલ અભયારણ્ય ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું છે. અલીગઢથી 17 કિલોમીટર દૂર શેખા ગામ પાસે આવેલું છે. અને વિશેષતા એ છે કે તાજા પાણીના તળાવ ફ્રેશ વોટર છે અને માનવ સર્જિત નથી, પણ તે કુદરતી છે. હવે યાયાવર પક્ષીઓ એટલે કે શિયાળા દરમિયાન અહીં હિમાલય અને સાઇબેરિયાથી હજારો કિમી દૂરથી પક્ષીઓ આવે છે. અને આ ચર્ચામાં શું કામ છે અત્યારે, તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ ઝીલને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને તેના સંરક્ષણ માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું હોવાથી તે હાલમાં ચર્ચામાં છે. મુખ્ય પક્ષીઓ અહીં ગ્રેલેજ ગુજ, પિન્ટાઇલ અને વિજિયન્સ જેવા દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. અને શિયાળા દરમિયાન અહીં હિમાલય અને સાઇબેરિયાથી પક્ષીઓ આવતા હોવાથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. હવે આ સિવાય ઉત્તર પ્રદેશના અન્ય મહત્વના અભયારણ્યો વિશે ચર્ચા કરીશું. તો કે બખીરા પક્ષી અભયારણ્ય સંત કબીરનગર રામસર સાઇટમાં પણ એનો સમાવેશ થાય છે. નવાબગંજ પક્ષી અભયારણ્ય જે ઉન્નાવ ખાતે આવેલું છે. દુધવા નેશનલ પાર્ક લખીમપુર ખેરી રાજ્યનો એકમાત્ર નેશનલ પાર્ક છે. અને સુર સરોવર કિથમ ઝીલ આગ્રા ખાતે આવેલું છે. પર્યાવરણ અને ભૂગોળના પ્રશ્નમાં અવારનવાર નવા જાહેર થયેલા પક્ષી અભયારણ્ય કે રામસર સાઇટ વિશે પૂછવામાં આવે છે. ભારતની સૌથી વધુ રામસર સાઇટ્સ તમિલનાડુમાં આવેલી છે અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશ આવે છે. તો આ ખાસ યાદ રાખી લેજો. જો મિત્રો તમને આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક અચૂકથી આપજો. તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. અને તમારા મિત્ર કોઈ જો આ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયોને અચૂકથી શેર કરી લેજો. જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને અમારી આવનારી દરેક અપડેટ આપના સુધી આસાનીથી પહોંચી જાય. ધન્યવાદ.